આ તરફ બનાસકાંઠાના લાખણીમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં ગેડા રોડ અને વાછરા રોડ પર પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા દુકાનદારો અને રાહદારીઓ પરેશાન થયા। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓમાં તેને પગલે રોષ જોવા મળ્યો છે। તમે જોઈ શકો છો કે સામે બધે પાણી હોવાના કારણે દુકાનો ખોલી શકાતી નથી, એટલું બધું પાણી ભરાય છે। તો હંમેશા માટે પાણીનો નિકાલ થાય એવો સરકારને અમારી અરજી છે। વરસાદ થોડો સામાન્ય વરસાદથી બધું પાણી ભરાઈ જાય છે, બરાબર છે, અને એનો નિકાલ કોઈ થતો નથી। નિકાલ સરકારને બહુ વિનંતી છે કે કઈ કરે સરકાર નિકાલ કરે અને અમને પાણીમાંથી મુક્ત કરે એવી સરકાર જોડે અમે વિનંતી કરીએ છીએ। મુશ્કેલી વેપારીમાં અંદર ધંધા જ કરી શકે એમ નથી, બધું દુકાનો બંધ રાખીને રોજગાર બંધ રાખીને ઘરે જવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તો લાખણીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, જ્યાં વરસાદી પાણી ભરાતા દુકાનદારો વાહન ચાલકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પરથી નદીની માફક પાણી વહેતા થયા છે તેવી સ્થિતિ છે, ત્યારે લોકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે।